સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરત એસઓજીની ટીમે ઓડિશાથી ટ્રેન મારફતે સુરતમાં ઘૂસડવામાં આવતા 21 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે રેલવે સ્ટેશન બહારથી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર વામાંગ જામી દ્વારા સુરત શહેરનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલવા આપેલા આદેશને લઈને સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબની ટીમ પી અતુલ સોનારા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ અને અનામ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈને મળેલી બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન બહારથી 2 પુરુષ સંજય પ્રહલાદ સાહુ, નબધમ રામચંદ્ર પાહન અને એક મહિલા સરસ્વતી ઉર્ફે સંધ્યા રંજન મુનિને ઝડપી પાડ્યા હતા। તેઓની તપાસ કરતાં તેઓ પાસેથી 21 કિલો 40 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ ફોન અને રોકડા મળી 10.71 લાખ રૂપિયાનો અધધો કહી શકાય તેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી પેસેન્જર બની ટ્રેનમાં મુસાફરી કરીને ટ્રાવેલ બેગમાં ગાંજો છુપાવી સુરતમાં સપ્લાય કરવા માટે આવ્યા હતા, પરંતુ એસઓજી પોલીસે સમયસર કાર્યવાહી કરી નશાનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલા સમગ્ર રેકેટનો નિષ્ફળ બનાવ્યા છે। ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ગઈકાલે ભુવનેશ્વરથી એક ટ્રેન આવતી હતી, એની અંદરથી એસઓજીએ ટોટલ 10,71,950 રૂપિયાનો ટોટલ 21 કિલો 40 ગ્રામ જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે। 3 આરોપીઓ પણ પકડાઈ ગયા છે। આ 3 આરોપીઓના નામ છે નબધન પાહન, સંજય સાહુ તેમજ એક મહિલા જેનું નામ છે સરસ્વતી ઉર્ફે સંધ્યા। આ ત્રણેય ઓડિશાના રહેવાસી છે। આ લોકોનો મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો મુસાફરનો સ્વાંગ રચી અને બેગની અંદર, ટ્રાવેલિંગ બેગની અંદર ગાંજો છુપાવીને લાવતા હતા। એસઓજી એમને ઝડપી પાડ્યા છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ મૈદરપુરાની અંદર કરવામાં આવેલ છે। હાલ 3 આરોપીઓ સામે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા વધુ તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી છે।